નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાતી પાઠશાલામાં. આજે આપણે જોઈએ ધોરણ 7 ગુજરાતી વિષયમાં પાઠ 11 અખબારી નોંધ. એનું સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન જોવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, તમે આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલો બેલ આઇકોન દબાવો, જેનાથી આવનાર તમામ વિડીયો તમને તરત મળે. જોઈએ પ્રશ્ન નંબર 1. તમે પત્રકાર છો અને તમારે તમારા ગામના સરપંચનું ઇન્ટરવ્યુ લેવાનું છે, તો તમે કેવા પ્રશ્નો પૂછશો? તમને ગામમાં શું શું સુધારો કરવા જેવું લાગે છે? 2. તમે ગામના પાણીની સમસ્યા નિવારવા શું કરશો? 3. ગામમાં સફાઈ રહે તે માટે આપ શું કરવા માંગો છો? 4. તમે સરપંચ બનવાની પ્રેરણા ક્યાંથી મળી? 5. તમે ચૂંટણીમાં કેટલા મતથી વિજય થયા હતા? 6. તમે ગામમાં કયા નવતર પ્રયોગો કરવા માંગો છો? 7. રોગચાળો ન ફેલાય તે માટે તમે કેવા પ્રયત્ન કરશો? 8. ગામમાં કઈ કઈ સંસ્થાઓની જરૂર છે? 9. તમારા મતે ગામમાં સૌથી વધારે જરૂરિયાત શાની છે? 10. ગામના લોકોનો કેવો સહકાર મળે છે? પછી આપેલો છે પ્રશ્ન નંબર 2 કે ન્યૂઝપેપર એટલે કે વર્તમાન પત્રમાં આવેલ અખબારી યાદી અહીં ચોંટાડી તેના પરથી પ્રશ્નો બનાવો. એ તમારે શોધવાનું રહેશે. પ્રશ્ન નંબર 3. તમારી બહેને બોર્ડની પરીક્ષામાં પ્રથમ નંબર મેળવ્યો છે, તે માટેની અખબારી નોંધ તૈયાર કરો. રૂપાવટી હાઈસ્કૂલનું ગૌરવ. ગત વર્ષે લેવાયેલ ધોરણ 10 બોર્ડની પરીક્ષામાં 97.88 સાથે પ્રથમ નંબર પર આવેલ રોશનીબહેન પટેલે શાળા પરિવાર, ગામ અને સમાજનું ગૌરવ વધારેલ છે. એ માટે શાળા પરિવાર, સમસ્ત ગ્રામજનો રોશનીબહેનને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે. પછી પ્રશ્ન નંબર 4. નીચેની અખબારી નોંધના આધારે પ્રશ્નોના જવાબ લખો. પહેલો પ્રશ્ન છે, ચોથા ઇનામ વિતરણ સમારોહનું આયોજન કોણે કર્યું છે? ચોથા ઇનામ વિતરણ સમારોહનું આયોજન આદર્શ ફાઉન્ડેશને કર્યું છે. 2. ઇનામ વિતરણ કાર્યક્રમમાં કોને ઇનામ મળશે? ઇનામ વિતરણ કાર્યક્રમમાં ધોરણ 10 અને 12ના 70% વધુ પરિણામ પ્રાપ્ત કરનાર તેજસ્વી તારલાઓને મળશે. 3. મહેશને ઇનામ વિતરણ કાર્યક્રમમાં ક્યાં જવું પડશે? મહેશને ઇનામ વિતરણ કાર્યક્રમમાં જવા આદર્શવાડી અક્ષત એપાર્ટમેન્ટ પાછળ નરોડા, અમદાવાદ જવું પડશે. 4. ક એટલે શું? લખાણ પૂરું થઈ ગયા પછી ઉમેરવાનું યાદ આવતા ચાલુ કલમે કરાતું લખાણ એટલે કે તાજા કલમ. 5. મહેશે ઇનામ મેળવવા શું આપવું પડશે? મહેશને ઇનામ મેળવવા માટે માર્કશીટ આપવી પડશે. પ્રશ્ન નંબર 5 છે, શું, ક્યાં, ક્યારે, શા માટે, કોણ, કેવી રીતે નો ઉપયોગ કરી પ્રશ્ન બનાવો અને જવાબ લખો. વિદ્યાર્થીઓ શું ભણે છે? વિદ્યાર્થીઓ ગુજરાતી વિષય ભણે છે. શિક્ષક ક્યાં ગયા છે? શિક્ષક ઓફિસમાં ગયા છે. શિક્ષક શા માટે ઓફિસમાં ગયા છે? શિક્ષક વહીવટી કામગીરી માટે ઓફિસમાં ગયા છે. ઓફિસમાં કોણ આવ્યું છે? ઓફિસમાં કોઈ વાલી આવ્યા છે. વાલી કેવી રીતે રજૂઆત કરે છે? વાલી ખૂબ જ શાંતિથી વાત કરે છે. પછી પ્રશ્ન નંબર 6. નીચેના શબ્દોની સમજૂતી આપો. સંવાદદાતા. સંવાદદાતા એટલે વર્તમાન પત્રનો ખબરપત્રી. દૈનિક, રોજ રોજનું નીકળતું છાપું. પ્રતિનિધિ, વ્યક્તિ કે સંસ્થા તરફથી કામ કરવા નિયુક્ત થયેલ માણસ. જાહેર નિવિદા, જાહેર વસ્તુ કે અન્ય સંપત્તિ માટે ચોક્કસ રકમ દર્શાવી કરવામાં આવતો વિધિસરનો લેખિત પ્રસ્તાવ. પછી શાળામાં ઉજવાયેલ પુસ્તક દિનની ઉજવણીની પ્રેસ નોટ તૈયાર કરો અને શીર્ષક આપો. આ રીતે તમે અખબારી નોંધ લખી શકો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા સોલ્યુશન પૂર્ણ થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો જોવા બદલ આભાર.